હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમે જોઈ શકો છો કે હું મારી પાછળ જે મશીન ચાલુ છે તે કેનાલમાંથી પાણી આવી રહ્યું છે અને અમે પાણી વાળી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો અને વાતાવરણ કમ્પ્લીટ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો. તો તમને બતાવીએ કે ગામડાનો નજારો. તો અહીંયા તમે જોઈ શકો છો કે લસણ વાવેલું છે અને આ તમે જોઈ શકો છો કે કેનાલમાંથી પાણી આવી રહ્યું છે, જે ધરોઈ ડેમમાંથી આવી રહ્યું છે. તો તમે જોઈ શકો છો કેનાલમાંથી પાણી આવી રહ્યું છે અને આ કેનાલમાંથી પાણી આ કૂવામાં જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આ મશીન ચાલુ છે. આ તમે જોઈ શકો છો. અહીંયા કનેક્શન નથી એટલે આ મશીન ચાલુ છે. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો અહીંયા મોટર ચાલુ છે, અહીંયા કનેક્શન છે અને ત્યાં કનેક્શન નથી. તમે જોઈ શકો છો કે અહીંયા ઘઉં આવેલા છે, બધે જ ઘઉં આવેલા છે. તમે જોઈ શકો છો. તો ગામડાનો સુંદર નજારો કેટલો સુંદર હોય. તો સિટીવાળા જરૂર કમેન્ટમાં જરૂર કહેજો. તો આ વિડીયો સિટીવાળાને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. આ કૂવામાં તમે જો કે અંદર માછલીઓ હશે, લગભગ તમને દેખાય તો. તમે જોઈ શકો છો આ કૂવામાં બહુ ગંદુ પાણી છે, કેમ કે આ કિનારમાંથી આવી રહ્યું છે. આ કૂવામાંથી નથી, કિનારમાંથી આવી રહ્યું. આ તમે જોઈ શકો છો ખરાબ પાણી છે એમાં. અને તમને બતાવીએ કે આ તમે જોઈ શકો છો અહીંયા કનેક્શન છે. અહીંયા તમે જોઈ શકો છો કે ગવામાં પાણી વાળેલું છે. આ તમે જોઈ શકો છો. તો તમને મગરી પણ ચડીને બતાવીશ કે નજારો. તો તમને મગરી પણ ચડીને બતાવીએ, મગરી પર ચડીને બતાવીએ નજારો શું છે આજુબાજુનો. તો તમે જોઈ શકો છો કે ગામડાનો નજારો. તો તમે આ ઘઉં જુઓ અને આ ઘઉં જુઓ. આ ઘઉં ઊંઘ્યા જ નથી. તમે જોઈ શકો છો કે આ ઘઉં ઊંઘ્યા જ નથી. આ બાજુ તમે જુઓ કે લીલાછમ, કેમ કે અહીંયા પાણી રહ્યું એટલા માટે અહીંયા ઘઉં ઊંઘ્યા જ નથી. અહીંયા છે આ ત્યાં તળાવ છે, તો ત્યાંનું પાણી ચાલુ હતું એટલા માટે. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આ ખેતીનો નજારો તમને બહુ સુંદર નજારો તમને બતાવ્યો. તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું નવા બીજા બ્લોગમાં.